રાજકોટ શહેર ગાંધીગ્રામ પોસ્ટેના 2017ના ડબલ મર્ડરના આરોપી તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2014ના મર્ડરના આરોપીઓ 3 આરોપીઓ છે. આ ત્રણેય આરોપીઓ છેલ્લા 3 વર્ષથી રાજકોટ તથા અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી 3 વર્ષથી પેરોલ જમ્પ હતા, જેમના નામ છે જાવેદ મુસા કામદાર, મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસેન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર. આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા જૂનાગઢમાં ખૂનની કોશિશ તથા મારામારીના 9 ગુનાઓ દાખલ છે. આ આરોપીઓ પૈકી 2 આરોપીઓ જાવેદ મુસા કામદાર તથા મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા, નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ એ બંને 2014માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા. ત્યારે તેઓએ 2017માં પેરોલ જમ્પ થયા હતા અને એ પેરોલ જમ્પ દરમિયાન તેઓએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબલ મર્ડર કરેલ છે. હાલ આ ત્રણેય આરોપીઓને પકડી અને અમદાવાદ તથા રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવાની તજવીજ ચાલુમાં છે. આ આરોપીઓ 2017માં આમાં પૈકીના 2 આરોપીઓ જાવેદ અને મોહમ્મદ એ બંને 2017માં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ગુનામાં પેરોલ જમ્પ હતા. એ દરમિયાન તેઓએ મર્ડર કર્યું. પછી પાછા 2022માં ફરીથી પાછા પેરોલ થઈને બંને કોડીનાર ખાતે રહેતા હતા. ત્રણેય આરોપી. આ બંને ઘટનાઓમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એક મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહીંયા 2017માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડને 2 ભરવાડ ભાઈઓનું પણ મર્ડર કરેલ છે. ધંધાર. ના, એવું સોપારીનો ને એવું હત્યાને આવો આવેશમાં આવીને હત્યા કરેલો છે. બંને બધા એ જ પ્રકારના. ભરવાડ સાથે શું જે મર્ડર થી એના સાથે શું માથાકૂટ હતી સાહેબ, એનું કારણ શું હતું? હવે એ દરમિયાન એની હજી તપાસ તજવીજ, એ ટાઈમમાં કેસ પેપરોની ચકાસણીની બધું ત્યારે હાલ ચાલુ છે.